નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળ વિષયમાં આપણે પાઠ 1 સમજી ગયા અને તેનું સ્વાધ્યાય કાર્ય પણ કર્યું. હવે આજે આપણે પાઠ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એટલે કે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે અને તેની ઉત્ક્રાંતિ એટલે કે એનો વિકાસ કઈ રીતે થયો હશે. તો વસુંધરા માનવીનું જન્મસ્થળ છે. વસુંધરા એટલે કે આપણે સમજીએ છીએ વસુંધરા એટલે કે પૃથ્વી ઉપર આપણે બધા જ જન્મ્યા છીએ. ભૂસપાટી પર મનુષ્ય જીવનનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે. મનુષ્યનું શરીર પણ તેના મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં ભળી જાય છે. આ કારણે જ માનવીને ધરતીનો છોરું કહેવામાં આવે છે. એટલે કે જે માનવી છે એ ધરતી ઉપર જન્મ લે છે અને ધરતી ઉપર જ મૃત્યુ પામે છે, એટલે તો તેને એનું બાળક કહેવામાં આવે છે. સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલ છે. જ્યારથી પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ સાકાર બન્યું છે ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે સતત વિચારતો રહ્યો છે. એટલે કે આ કઈ રીતે બધું વાતાવરણ થયું હશે, કઈ રીતે ઉત્પત્તિ થઈ હશે જીવની, આ બધા વિશેની અલગ અલગ માહિતી આપણે બધાએ ભેગી કરવા માટે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ છે. એટલે કે એ પ્રશ્ન ઉપર હજી કોઈ ચોકસાઈ કે ખરાઈ નથી આવી શકી. બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે. વણ ઉકેલ્યા એટલે કે એનો પ્રોપર સોલ્યુશન, એકદમ સાચો સોલ્યુશન હજી આવી નથી શક્યો. આપણે નાના હતા ત્યારે જ આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે ચમકે છે, તારાની સંખ્યા કેટલી હશે, ઈશ્વર તારાનું સર્જન શા માટે કર્યું હશે. જ્યારે પૃથ્વી પરનો કોઈ પણ વ્યક્તિ અવસાન પામે છે તો શું તે આકાશનું તારું બની જાય છે? અવકાશમાં પૃથ્વી કોના પર ટકી રહી છે, તેના પેટાળમાં શું છુપાયેલું છે, આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ. એટલે કે અહીં પાઠની અંદર એક સરસ મજાનું ગીત આપેલું છે, એના દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે કે ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. એટલે કે આપણે એમ કહીએ છીએ કે ચાંદની પણ પહેલે પાર જઈએ તો ખબર પડે કે સૃષ્ટિ કેવી હશે. તો શું આપણે અંતરિક્ષની પહેલે પાર જઈ શકીશું? આપણે અંતરિક્ષની પહેલે પાર તો અત્યારે પણ પહોંચી ગયા છીએ, પરંતુ હકીકતે શું આ શક્ય છે? કઈ રીતે? એવા વિચાર પણ આપણા મગજમાં આવતા હોય છે કે શું આપણા ગ્રહ સિવાય અન્ય ગ્રહો પર સજીવ સૃષ્ટિ હશે ખરી? આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આપણે આજે આ પાઠમાં મેળવીશું. તો આ પ્રકરણનો સહેતુક અભ્યાસ કરીએ, એટલે કે ઊંડાણપૂર્વક આપણે એનો અભ્યાસ કરીએ કે કઈ કઈ માન્યતાઓ હતી, કઈ રીતે પૃથ્વીનો ઉદ્ભવ થયો હશે, પછી ધીમે ધીમેની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ હશે. આના બધા વિશેની ચર્ચા આપણે આ પાઠમાં કરીશું. તો સૌથી પહેલાં તો પૃથ્વીનો ઉદ્ભવ થયો ને તો એની પૌરાણિક કથાઓ હતી. હવે પૌરાણિક કથાઓ અને માન્યતાઓ શા માટે હતી એ સમજવા પ્રયત્ન કરીએ. તો પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો વિવિધ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકો પૃથ્વીના આકાર ઈંડા જેવી કલ્પતા હતા. હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાનાવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું છે ઈંડું એમ માનવામાં આવે છે. આ ઈંડું એ જ પૃથ્વી. સ્કેન્ડિનેવિયાના દેશો, હવે આ દેશોમાં કયા સમૂહો આવે છે? સ્વીડન, ફિનલેન્ડ અને નોર્વે. એમાં એમ કહેવામાં આવે છે કે પૃથ્વીને ઢાલ જેવી આકારની કલ્પના છે. આ ઢાલ જેવી એક પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે. આ વૃક્ષનું મૂળ તે પાતાળ અને ઉપરનું જે છે એને છત્ર એ સ્વર્ગ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ એક મોટો કાચબો છે અને આ મહાકાચબાની પીઠ પર 4 મોટા હાથી છે અને તેમની પીઠ પર ઊંધા અર્ધ ગોળાકાર એટલે કે અડધા ગોળાકારમાં પૃથ્વી તેની પીઠ પર ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક એટલે કે સ્વર્ગલોક છે એવી માન્યતા હોય છે. આ વિવિધ ધર્મગ્રંથો દ્વારા આપણે જાણીએ એની માન્યતા. કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈક રાક્ષસના પ્રચંડ મજબૂત વાંસા ઉપર આખી જ પૃથ્વી ટકેલી છે. હવે આ જ્યાં સુધી રાક્ષસ સૂતો હોય છે ત્યારે બધું સરસ છે, કાંઈ વાંધો નથી આવતો, પરંતુ જેવો આ રાક્ષસ જાગી જશે, હલવા લાગશે, ત્યારે ધરતીકંપ થાય છે. એટલે ધરતીકંપને એ લોકો એવી રીતે માનતા કે ભાઈ રાક્ષસ સૂતો છે, જ્યારે પણ રાક્ષસ ઉઠશે ત્યારે ધરતીને હલાવશે, એની પીઠ ઉપર ધરતી ટકેલી છે એના વાંસા ઉપર પાછળ. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વી 3 વિશાળકાય વેલ ઉપર ટકાવેલી છે. વળી પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈક અઘરું, અટપટું અને બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. આ યંત્ર ઘડિયાળના યંત્રને કદાચ મળતું આવે એવું હોઈ શકે.
તેમાં કદાચ પર્વતોથી પણ મોટા મોટા વિશાળ દાંતાવાળા પૈયા હળવે હળવે ગોળ ગોળ ફરે છે, અને એટલે જ તો આખી પૃથ્વી ફર્યા કરે છે. એવું બધું અલગ અલગ વ્યક્તિઓ દ્વારા માનવામાં આવતું હતું. હવે આપણા પૂર્વજો માનતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે. શેષનાગ માથું ધૂણાવે તેથી ધરા ધ્રુજે છે. વળી કેટલાક તો એમ માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, તેથી દિવસ રાત થાય છે. અત્યારે હકીકત એ છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ હતી આપણી કેટલીક માન્યતાઓ. હવે એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો, ત્યારે તે ગરમ વાયુવીય ગોળા રૂપે હતી. કાળક્રમે તેની બાહ્ય સપાટી ઠરતી ગઈ અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડો રચાતો ગયો, એટલે કે અત્યારે આપણે જેના ઉપર રહીએ છીએ તે. પૃથ્વી સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે જેના પર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થાય છે. પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ, ગ્રહાણુવાદ, ભરતીવાદ, એક તારક સિદ્ધાંત, યુગ્મ તારક સિદ્ધાંત, નિહારિકા વાદળ સિદ્ધાંત, સ્ફોટક તારકનો સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો જોડાયેલા છે. હવે આ બધા સિદ્ધાંતો આપણે આખરે આવશે ભણવામાં, અત્યારે આ જ પાઠમાં તો જોશું કે કઈ રીતે આ સિદ્ધાંતો કાર્યરત હોય છે અને કઈ રીતે એના પુરાવા મળ્યા કે આ પ્રકારની સૃષ્ટિ એટલે કે પૃથ્વીની રચના હોઈ શકે. જરૂરી સમર્થન કે પુરાવાના અભાવે દરેક સિદ્ધાંત વિવાદાસ્પદ છે. એટલે કોઈ ચોકસાઈ કે ખરાઈ રીતે આ કહી નથી શકતું કે પૃથ્વીનો ઉદ્ભવ આમ જ થયો હશે. એટલે આ વસ્તુ એકબીજામાં વિવાદાસ્પદ રહે છે. પૃથ્વીના ઉદ્ભવ અંગેના સિદ્ધાંતો. હવે આપણે જોઈએ તો પૃથ્વીના ઉદ્ભવ અંગેના સિદ્ધાંતો કયા કયા હોય છે. પૃથ્વીના સિદ્ધાંત અંગે વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓએ અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી છે, એટલે પોતાના વિચારો રજૂ કર્યા છે, જેને આપણે બધું જ જોવા જઈએ તો 3 વિભાગમાં આપણે એને વહેંચી શકીએ છીએ. હવે આ કયા કયા 3 વિભાગો છે? તો એક તારક ઉત્કલ્પના, દ્વૈતારક અથવા તો યુગ્મ, યુગ્મ એટલે જોડી, દ્વૈતારક ઉત્કલ્પના, અને વાયુવીય અને ધૂળી વાદળોની આધારિત ઉત્કલ્પના. આવી રીતે દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં જોશો ને તો અહીં એવી રીતના ચિત્રો પણ છે જેના દ્વારા સરળ સમજૂતી મેળવી શકીએ. તો સૌથી પહેલાં તો એક તારક ઉત્કલ્પના સમજી જઈએ. હવે એક તારક ઉત્કલ્પના હોય તો એ વાયુવીય, આ ઉત્કલ્પનાનો પૃથ્વી ઉદ્ભવ એક તારામાંથી થયો છે એમ કહેવામાં આવે છે. અને એક પૈતૃક કલ્પના છે, એટલે કે એક કલ્પના એવી છે કે જે આના વર્ષો સુધી આનામાંથી એક તારામાંથી આની ઉત્કલ્પના થઈ છે. દ્વૈતારક અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના, એટલે કે આ ઉત્કલ્પના પ્રમાણે 2 તારાના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું મનાય છે. અને વાયુવીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના, આ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોમાંથી થયો હોવાનો મનાય છે. તો હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ એક તારક ઉત્કલ્પના. હવે એક તારક ઉત્કલ્પનામાં પણ 2 વિચારો છે. એક છે વાયુવીય રાશિ ઉત્કલ્પના, જે કોણે આપી છે? જર્મન તત્વજ્ઞ ઇમ્યુન્યુઅલ કાન્ટે આપી છે. 1755માં આ ઉત્કલ્પનાની ભેટ આપી. તેના મત પ્રમાણે અવકાશ એક ઠંડુ અને ગતિહીન વાદળ વાયુનું હતું. એટલે અવકાશમાં એક ગતિહીન એટલે એક જગ્યાએ ઠંડુ વાયુવીય વાદળ હતું. હવે આમાં જે વાયુ વાદળના જે વાયુકણો છે એમાં પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળ થયું સમયાંતરે, અને એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. શેનામાં રૂપાંતર પામ્યું? એક ફરતી એવી ધરીમાં રૂપાંતર પામ્યું છે. તો આ ઉત્કલ્પના આવે. નિહારિકા એટલે જે ગોળ ગોળ પોતાની ધરી ઉપર જે જલેબીની જેમ આકાર ધરાવતી હોય ને એને નિહારિકા કહેવાય છે. નિહારિકા વાદળ ઉત્કલ્પના 1796માં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે કાંટની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો લાવ્યો. હવે જે કાંટે વાયુવીય ઉત્કલ્પના હતી એમાં નિહારિકા વાદળ પ્રમાણે એક થોડોક સુધારો આવ્યો. તેના વિચાર પ્રમાણે વાયુવીય અને ધ્રુવી રાશિના આદિ પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહનો ઉદ્ભવ થયો હશે એમ કહી શકાય. ત્યારબાદ બીજી છે યુગ્મ તારક અથવા તો દ્વૈતારક ઉત્કલ્પના. હવે યુગ્મ તારક એટલે 2 તારાઓ, 2 તારાનો અથડાવાથી થયો એવું માનવામાં આવે છે. તો આપણે જોઈએ તો ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને આ ઉત્કલ્પના આપી છે. 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી. તેઓના અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. તમે અહીં આકૃતિમાં જોશો ને તો સૂર્ય પાસેથી એક પ્રવાસી તારો એટલે કે જે પસાર થતો એ તારો
પસાર થયો અને એને તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર સુદૂર એટલે દૂર દૂર સુધી વિખરાઈ ગયા. હવે આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ ગયા અને સૂર્યની આસપાસ ફરી પાછા ફરવા લાગ્યા સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે. હવે આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું કે ના, એ લોકો એમ કીધું કે ના, આ વસ્તુ હોઈ શકે છે, બ્રહ્માંડની ઉત્કલ્પના આ પ્રમાણે ઉત્પત્તિ થઈ હોઈ શકે છે. હવે અત્યારે આપણે 2.1 આકૃતિમાં જોઈએ ને તો એની ગ્રહાણુ ઉત્કલ્પના રજૂ થઈ છે. ત્યારબાદ જોઈએ તો વાયુવ્ય અને ધૂળી વાદળોની ઉત્કલ્પના. હવે વાયુવ્ય અને ધૂળી વાદળો એટલે કે શું? તમે અહીં જોશો ને તો તમારા આકૃતિમાં પણ દેખાશે કે કણોના સંગઠિત થવાથી ક્રમશઃ ગ્રહાણુ ગ્રહો અને ઉપગ્રહોનું નિર્માણ થયું. રશિયન વિચારક ઓટો સ્મિડે સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતરતારાકીય ધૂળી ઉત્કલ્પનાનો વિચાર રજૂ કર્યો છે. તેના મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય તો હતો જ, એમ કહે છે કે સૂર્ય તો હતો જ, લગભગ 600 કરોડ વર્ષ પહેલાં ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે પરમાણુમાંથી વાયુઓ એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ. સૂર્યની આકર્ષિત શક્તિના કારણે તારાના મધ્યમાં રહેલા ધૂળીકણો અને વાયુવ્ય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થવા લાગ્યા અને ધૂળી અને વાયુવ્ય વાદળો એક ચપટી તાસક એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ આ જે આકૃતિ આપેલી છે એમાં ડીશ જેવું જે આકાર ધરાવે છે એ તાસકના રૂપમાં સૂર્યની આસપાસ પરિક્રમા કરવા લાગ્યા. પછીથી ધૂળી અને વાયુવ્ય વાદળોની ગ્રહોની ઉત્પત્તિ થઈ. આકૃતિ 2.2માં દર્શાવ્યા પ્રમાણે આપણે ધૂળીકણો એકઠા થવાથી ક્રમશઃ ગ્રહો કઈ રીતે અને ઉત્પન્ન થાય અને ઉપગ્રહોની કઈ રીતે ઉત્પત્તિ થઈ એ આપણે સમજી શકીએ છીએ આકૃતિ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાયુવ્ય ધૂળી ઉત્કલ્પનામાં કઈ રીતે અલગ અલગ સમયાંતરે સૂર્યની સપાટીની અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી ઊભી થયેલી એ સમજી ગયા. યુગ્મ તારક અથવા તો બે તારાઓના અથડાવાથી એટલે સૂર્ય અને એના પાસેથી એક પ્રવાસી તારાઓના અથડાવાથી સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના લીધે અલગ અલગ ગ્રહો છૂટા પડ્યા તેના વિશેની સમજણ મેળવી. અને ત્યારબાદ એક તારક એટલે કે એક ગતિહીન, જેની અંદર કોઈ ગતિ ન હતી, જે સ્થિર હતું અને ઠંડુ હતું, તેનામાંથી પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ગ્રહોની ઉત્પત્તિ થઈ છે એના વિશેની સમજણ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર વાંચી જજો. આપણે આગળ પણ એનું આપણે જોશું કે કઈ રીતે બીજી કયા ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીની ઉત્પત્તિ વિશેની પરિકલ્પનાઓ અને ઉત્કલ્પનાઓ રજૂ કરી છે. આના વિશે આપણે માહિતી મેળવશું. તમે એકવાર આ જરૂર વાંચી જજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.